સાયકલ સવારે 34.3 મીટર પરિઘવાળા વર્તુળાકાર પથને રૂટ 22 સેકન્ડમાં પસાર કરવા માટે સાયકલને ઉધ્વ દિશા સાથે કેટલા ખૂણે નમાવવી જોઈએ? ઉધ્વ દિશા સાથે કેટલા ખૂણે નમાવવી જોઈએ એની વાત છે. તો આપણે કંઈક એ ટાઈપનો વર્તુળાકાર રસ્તો છે, સ્લીપ ન થાય એટલા માટે એને વર્તુળાકાર સાથે કેટલા ખૂણે નમાવવી જોઈએ એની વાત કરે છે. તો આમાં જો પરિઘ તમને આપી દીધો છે 2πr. 2πr ઇઝ ઇક્વલ ટુ 34.3 મીટર. તો r બરાબર થશે 34.3/2π. r થયો. ઉપર પરિઘ આપેલો છે, સમય પણ આપેલો છે. એક વર્તુળ પૂરું કરતાં કેટલો સમય લાગશે? તો સમય આપેલો છે √22 અને જી તમારે લેવાનો છે 9.8. જી ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ -2. તો કેટલા ખૂણે નમાવવી જોઈએ? સાયકલ આવી રીતે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે અને સાયકલ સવાર જે છે એ શિરોલંબ સાથે કેટલા ખૂણે, એટલે આ શિરોલંબ થયું તમારું, એની સાથે સાયકલ સવારની વાત કરે છે. એ કેટલા ખૂણે નમાવવી જોઈએ વર્તુળાકાર પથ? ટ્રાય કરીએ વિઝ્યુલાઇઝ કરવાની. આવી રીતે માનો કે નમાવી હોય તો શિરોલંબ સાથેનો ખૂણો લેતા પહેલાં આ આવી રીતે નમાવેલી છે. એટલે અહીંયા આપણે કોઈ એક જગ્યાએ વાત કરીએ, અહીંયા તો શિરોલંબ સાથે માનો કે થીટા ખૂણ હોય તો સમક્ષિતિજ સાથે 90 - થીટા થશે. જો તમે શિરોલંબ સાથે થીટા લ્યો તો આપણે અહીંયા સમક્ષિતિજ સાથે થીટા લેશો તો શિરોલંબ સાથે 90 - થીટા થશે. એમાં આપણને ખબર v = rg tan થીટા, v = √rg tan થીટા. આ ઇક્વેશન યુઝ કરવાનું છે કેટલા કોણે નમાવવું જોઈએ એના માટે. તો સ્ક્વેર કરીએ તો v² = rg tan થીટા. થીટા જોઈએ છે એટલે tan થીટાના આપણે સૂત્રનો કરતા કરીએ તો v²/rg થશે. v²/rg tan થીટા = v² માટે આપણે ખબર અહીંયા જે v છે એટલે અંતરના છેદમાં સમય. ટોટલ અંતર એક વર્તુળમાં 2πr અને એમાં સમય તમને આપી દીધો √22. તો આપણે આમાં એમ લખીએ કે 4π² r²/√22 22 થઈ જશે. સ્ક્વેર કરી નાખ્યો ડાયરેક્ટલી, સ્ક્વેર આપેલો છે એટલે rg r × g. એક 1 r ઇઝ કેન્સલ. અહીંયા આપણે 22/7 કરીએ અને 7 × 7 ડિવાઈડ એટલે કરીએ કારણ કે 1π તમે કેન્સલ કરી શકો. પાઈને 22/7 પણ તો 1π કેન્સલ થશે આમાં. તો આમાં થશે એવું કે 4π r તમારું આ રીતનું થશે 34.3/2π. આરની પ્લેસે નીચે તો 7 વધેલું જ છે ઇન્ટુ g એટલે કે 9.8. આવી રીતે જોવા જઈએ તો આ તો કેન્સલ થઈ ગયું, 2 વધ્યું ઉપર. તો 2 × 34.3 / 7 × 9.8. આવી રીતે કરશો તો tan થીટા તમને એપ્રોક્સિમેટલી 1 મળશે. અને જો તમને એપ્રોક્સિમેટલી 1 મળે એને એમ કહેવાય કે થીટા 45. હવે 90 - કરો તોય 45 જ થવાનું છે. એટલે આમાં આપણે સમક્ષિતિજ સાથે ખૂણો લેવાનો હોય. સમક્ષિતિજ સાથે અહીંયા તમે 90 - કોટ કરો તો પણ તમને કોટ 145 ડિગ્રી જ મળે. એટલે એવી રીતે તમે લઈ શકો. ખૂણો તમારે લેવાનો હોય સમક્ષિતિજ સાથે. એટલે સમક્ષિતિજ સાથે તમારે થીટા એંગલ કહેતા હો તો અહીંયા તમારે 90 - થીટા કહી દેવાનું શિરોલંબ સાથે.
90 માઇનસ થીટા કરી દેવાનું આવી રીતે આપણે આગળ, અને તો તમને આ મળશે 45. 90 માઇનસ 45 કરશું એટલે પાછું 45. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8માં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળ રહિત પુલી પરથી બે બ્લોકને જોડવામાં આવ્યા છે. બ્લોક એનું દળ 10 kg છે અને જ્યારે બ્લોક એ ઢાળ પરથી અચળ ઝડપે નીચે આવે. અચળ ઝડપે હોય એક સ્થિર હોય, આમ સેમ કન્ડિશન કહેવાય. ઝડપ અચળ હોય એટલે પ્રવેગ હોવાનું નથી, એટલે પ્રવેગ વગરની ગતિ એટલે સામસામેના ઘટકો તમે સરખાવી શકો, એટલા માટે અચળ ઝડપ આપી દીધી. ત્યારે ગતિ ઘર્ષણાંક 0.2 હોય તો બ્લોક બીનું દળ કેટલું થશે? આમાં ખાલી ઘટકોમાં વિભાજિત કરવાનું છે અને બીજું અચળ વેગનો ઉપયોગ સામસામેના ઘટકો સરખાવી શકીએ એટલે કે પ્રવેગ છે નહીં, એ યુઝ કરવાનો છે આમાં. તો FBD આપણે ડ્રો કરીએ. અહીંયા પુલી આપેલી છે, અહીંયા નીચે તરફ બી દળ લટકેલું છે. એ બી બ્લોકનું દળ આપણે સ્મોલ એમ કહી દઈએ. અહીંયા જે એ બ્લોક આપેલું છે એનું દળ 10 kg છે. એના બે ઘટકો પડશે અને કેપિટલ એમ કહેતા હોય તો કેપિટલ mg ના mg કેપિટલ mg cos થીટા અને આ થશે કેપિટલ mg sin થીટા. mg sin થીટા ઉપર તો તમારું લંબબળ હશે જ. હવે આ નીચે તરફ ગતિ કરે છે ને અહીંયા જે છે એ તણાવ ટી, દોરી એક જ હોવાથી અહીંયા પણ તણાવ ટી જ થશે. આમાં તમને અચળ ઝડપે કીધું એટલે ઝડપ અચળ હોવાથી પ્રવેગ તો હશે નહીં, એટલે આપણે સામસામેના ઘટકો સરખાવીએ. આ દિશાને આપણે x અક્ષ કહીએ, આ દિશાને આપણે y અક્ષ કહેતા હોય તો સિગ્મા fx ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. હવે એ તમારો 0 હોવાથી આ સિગ્મા fx 0 થશે, તો સામસામેના કમ્પોનેન્ટ તમે કમ્પેર કરો તો થશે mg sin થીટા ઇઝ ઇક્વલ ટુ t. હજી એક ઘર્ષણ બળ લેવાનું બાકી, નીચે તરફ આવે તો ઘર્ષણ બળ ઉપર તરફ હોય એટલે અહીંયા f પણ લેવાનું થશે, એટલે પ્લસ f એ ગતિ ઘર્ષણ બળ છે. આવું લઈએ એફની જગ્યાએ મ્યુ mg લખી નાખશું આપણે, મ્યુ mg, કારણ કે મ્યુ આપેલો છે આપણને ગતિ ઘર્ષણાંક, મ્યુ mg cos થીટા. તણાવ બળ તો અહીંયા આપણે ઇક્વેશન એપ્લાય કરીએ તો t ઇઝ ઇક્વલ ટુ mg થશે. તો અહીંયા સ્મોલ mg, અહીંયા સોરી કેપિટલ m છે, ઓકે. તો અહીં કેપિટલ mg sin થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમને સૂત્રનો કરતા કરો, જી કેન્સલ થશે. સ્મોલ એમને સૂત્રનો કરતા કરો તો અહીંયા આવશે કેપિટલ m sin થીટા માઇનસ મ્યુ m cos થીટા. એમાં કેપિટલ M10 આપેલું છે તમને, sin થીટા તમને ખૂણો આપી દીધો છે 30 ડિગ્રી, sin 30 1/2 માઇનસ મ્યુ આપેલું 0.2, એને 1/5 પણ લખી શકાય. અહીંયા 10 cos 30√3/2. આવી રીતે સાદું રૂપ આપશો એટલે તમને સ્મોલ એમ મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9. એક હલકી દોરીના એક છેડાને જમીન પર ક્લેમ્પ બાંધી અને સ્થિર પુલી પરથી પસાર કરવામાં આવે છે. કન્ડિશન વિઝ્યુલાઇઝ થવી ઇમ્પોર્ટન્ટ છે, પછી તો તમને ઇઝીલી આવડી જશે, પણ મેન વસ્તુ છે કન્ડિશન વિઝ્યુલાઇઝ થવી. 1 મિનિટ. ઓકે,
કન્ડિશન કંઈક આ ટાઈપની આપેલી છે તમને. એક હલકી દોરીને એક છેડાને જમીન પર ક્લેમ્પ વડે બાંધી, એટલે અહીં કંઈક ક્લેમ્પ રાખેલો છે. આ જમીન ક્લેમ્પ વડે દોરીને બાંધી અહીંયા પુલી રાખેલી છે. આ જમીન ત્યાંથી અહીંયા એક વાંદરો એ જેટલા પ્રયોગથી ઉપર તરફ જાય તો આભાસી નીચે હોવાનો, જી તો એનો હોવાનો છે. એટલે વાંદરાનો FBD ડ્રો કરી તો વાંદરાનું દળ એમ હોય તો જી પ્લસ એ નીચે તરફનું બળ, ઉપર તરફનું બળ થશે તણાવ. તો એક ઇક્વેશન તો T ઇઝ ઇક્વલ ટુ M કાઉન્સમાં G પ્લસ એ મળી ગયું. હવે આ ક્લેમ્પમાં એવું કહે છે એ ક્લેમ્પ શિરોલંબ 40 ન્યૂટન જેટલું સહન કરી શકે છે. તો ઉપર તરફ 40 ન્યૂટન આપણે લખીએ તો આના થીટા ખૂણો હોય તો બે ઘટકોમાં વિભાજિત થશે. એક તો T સાઇન થીટા અને અનધર વન ઇઝ T કોસ થીટા. તો શિરોલંબ એને કીધું છે T સાઇન થીટા બરાબર 40 ન્યૂટન. તો એવી રીતે T તમને અહીંયા એંગલ જે આપેલો ખૂણો એ 30 ડિગ્રીનો આપેલો છે એટલે 1/2 થશે. T ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ 40. આવી રીતે લઈએ તો T ઇક્વલ ટુ 80 ન્યૂટન મળ્યું. એ અહીંયા એપ્લાય કરીએ ઇક્વેશન 1 આ ઇક્વેશન 2 ક્લેમ્પ પાસે, અને આ જે છે એ FBD આપણે વાંદરાના FBD માટે FBD ફ્રી બોડી ડાયાગ્રામ. તો આમાં ઇક્વેશનમાં પુટ કરીએ તો 80 ઇઝ ઇક્વલ ટુ M મંકી વાંદરાનું તમને દળ આપી દીધું છે. કેટલું આપેલું છે વાંદરાનું દળ? તો વાંદરાનું દળ તમને આપેલું છે 5 kg. તો 5 G કેલ્ક્યુલેશનમાં G તમને 10 લેવાનું કીધું છે. 10 પ્લસ A આવી રીતે કરીએ તો 10 પ્લસ A 5 છેદમાં આવશે એટલે 16. તો 6 મીટર પર સેકન્ડ -2 આટલો પ્રવેગથી એને ઉપર જઈ શકે. વધારે જો અહીંથી વધારે પ્રવેગથી ઉપર તરફ જાય તો દોરડું બ્રેક થઈ જશે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10માં તમને સમાન દળના A અને B મણકાઓને ન ખેંચી શકાય તેવા દોરડા વડે જોડેલ છે અને એક ઘર્ષણ રહિત રિંગ પર શિરોલંબ સમતલમાં આખી આવી રીતે રિંગ આપેલી છે. અને શિરોલંબ સમતલમાં મણકો A, મણકો B આવી રીતે દોરીથી બાંધેલો છે. વર્તુળાકાર પદામ શિરોલંબ રાખેલું છે. શિરોલંબ સમતલમાં ગતિ કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિર સ્થિતિમાંથી મણકાને મુક્ત કરવામાં આવે તો મુક્ત કર્યા પછી દોરડામાં ઉદ્ભવતું તણાવ. બહુ જ ઈઝી છે ક્વેશ્ચન. મુક્ત કરીએ એટલે આ નીચે તરફ આવવાનું, એનું વજન બળ થવાનું નીચે mg, અને આ જે છે એ A જેટલા પ્રવેગથી આ બાજુ આવવાનું, એટલું જ આ A જેટલા પ્રવેગથી નીચે તરફ આવશે. દોરીમાં તણાવ દળ રહિત છે એટલે અહીંયા તણાવ T લેતા હોય. અહીંયા ખૂણો ઓબ્વિયસલી R, અહીંયા થીટા લઈએ કોસ tan થીટા બરાબર સામેની છેદમાં પાછળની બાજુ એટલે cos tan જે છે એ 1 આવશે. tan થીટા એટલે થીટા તમને 45 ડિગ્રી મળશે. અહીંયા કંઈ નહીં, સિમ્પલી આપણે tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ના છેદમાં પાછળની બાજુ R એટલે tan થીટા તમને 1 મળે છે. તો થીટા તમારું 45 ડિગ્રી થશે. તો T cos 45 ઉપર તરફ T આ જે ની સાથે એંગલ ફોર્મ કરે એટલે આ cos થશે, આ sin. એટલે પણ અહીંયા આપણે જોવા જઈએ તો sin કે cos 45માં તો 1/√2 થશે. એટલે ઉપરનો ઘટક તમે ડાયરેક્ટ લઈ લો T/√2, આ ઘટક થશે T/√2. તો તમે એમ લખી શકો કે T/√2, પણ અહીંયા પાછું તમારે એક
જે વધારાનું બળ લેવું પડશે એ T/√2 જે છે એ mg નીચે તરફ આવશે એટલે mg - T/√2 તમારે કન્સિડર કરવું પડશે. mg અને એ જેટલા પ્રવેગથી નીચે તરફ આવે એટલે mg - T/√2 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. આ ઇક્વેશન 1 આ બી માટે આપણે લખેલું છે. હવે એ માટે લખવું હોય તો એ માટે તો નીચે તરફ જે છે બળ એ આપણે બધું જો આના બે ઘટકોમાં વિભાજિત કરીએ તણાવ, એક ટી કોસ અહીંયા T/√2 એ લંબ બળ એન સાથે કમ્પન્સેટ થઈ જાય છે, અને બીજું ma એનો ઘટક આવશે T/√2. ટી અહીંયા આપણે લેવા જઈએ, અહીં ખૂણો થીટા હોય તો ટી કોસ થીટા, ટી સાઇન થીટા, થીટા 45 છે એટલે અહીંયાથી છે T/√2, ટી સાઇન થીટા 1/√2 એટલે T/√2 એટલે ma ઇઝ ઇક્વલ ટુ T/√2. આ ઇક્વેશન 2. હવે સિમ્પલ તમે આ એ છે તણાવ તમારે જોઈએ છે ma ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે T/√2 મૂકો તો આ T/√2 ત્યાં જાય એટલે 2T/√2. સ્ટેપ ઓમિટ કરું છું, 2T/√2 એટલે √2T થશે. mg ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન 2 ની ઇક્વેશન 1 કિંમત મૂકી એટલે મને મળશે mg T/√2 અહીંયા તે T/√2. તો આવી રીતે કરીએ તો mg ઇઝ ઇક્વલ ટુ 2T/√2 એટલે √2T. તો ટીને સૂત્રનો કરતા એમાંથી કરીએ તો mg ના છેદમાં √2 મળશે તમને. શું મળશે? mg ના છેદમાં √2 મળશે તમને. ઓકે, આ ક્વેશ્ચન નંબર 10 ની વાત કરી. હવે ક્વેશ્ચન નંબર 11 જે છે એ ક્વેશ્ચન થોડુંક આ થિંકિંગ કરવું પડે એ ટાઈપનો ક્વેશ્ચન છે. કેવો? એક કણના બે જુદી નિર્દેશ ફ્રેમ એટલે શું? જે સ્થળે જે પરિસ્થિતિમાં આપણે અવલોકન કરીએ અને નિર્દેશ ફ્રેમ કહેવાય છે. સે ફોર એક્ઝામ્પલ હું બસમાં બેસી બહારની વસ્તુનું હું ઓબ્ઝર્વેશન કરતો હોઉં અને એ બહારની વસ્તુનું હું જમીન ઉપરથી ઓબ્ઝર્વેશન કરતો હોઉં તો નિર્દેશ ફ્રેમ અલગ થયો. તમારા માટે તમે જો કારમાં બેઠા હો કે બસમાં બેઠા હો તો એ તમારો નિર્દેશ ફ્રેમ કહેવાય. નીચે જમીન પર ઊભા રહીને તમે અવલોકન કરતા હો તો જમીન તમારું નિર્દેશ ફ્રેમ કહેવાય. આવી રીતે આ કેસમાં આપણે થિંકિંગ કરવાનું છે કે S1 અને S2માં પ્રવેગના મૂલ્યો 4 મીટર/સેકન્ડ² જેટલા સમાન મળે છે બે નિર્દેશ ફ્રેમમાં. તો બે સ્થિર હોય તો એવું થાય. માનો કે હું એ જમીન પર ઊભો અને બીજી એવી નિર્દેશ ફ્રેમ લીધી કે સે ફોર એક્ઝામ્પલ જમીન પર ઊભો છું હું, બરાબર, આ એક સ્થળે અને બીજા સ્થળે હું ઊભો છું. નિર્દેશ ફ્રેમ બે સરખી થઈ એવું પણ બની શકે. આમ અલગ જુદી નિર્દેશ ફ્રેમ. પણ એકવાર હું અહીંથી ઓબ્ઝર્વેશન કરું છું. ક્યાંથી? તો કે એકવાર જે છે જમીન પરથી અને એકવાર હું ઓબ્ઝર્વેશન કરું છું કંઈક બીજે પ્લેસથી. એટલે આમ જોવા જઈએ તો એવું પોસિબલ થઈ શકે S1 S2 બંને સમાન નિર્દેશ ફ્રેમ પણ હોઈ શકે. જુદી કીધી, સ્થળ અલગ છે, પરિસ્થિતિ બટ બે સ્થિર જ હોય એવું પણ બની શકે. તો S1 અને S2 એકબીજાની સાપેક્ષમાં સ્થિર હોય એવું પણ આપણે કહી શકાય. એકબીજાની સાપેક્ષમાં સ્થિર હોય તો પણ એવું બની શકે કે પ્રવેગ એનો જે છે 4 મીટર/સેકન્ડ² થશે. બીજું ઓપ્શનમાં કંઈક એવું S1 S2ની સાપેક્ષમાં અચળ વેગથી. આ અચળ વેગથી ગતિ કરવાનો મતલબ કે પ્રવેગ શૂન્ય થવાનો. એટલે એકનો જે પ્રવેગ માનો કે 4 મીટર/સેકન્ડ હશે તો બીજાનો શું? તો કે 0 તમે પ્રવેગ કન્સિડર કરી શકો, કારણ કે સાપેક્ષ પ્રવેગ 0 છે. તો તમને એવું મળી શકે 4 મીટર/સેકન્ડ નિર્દેશ ફ્રેમ જે આપેલી છે મૂલ્યો જેટલા સમાન મળે છે. સાપેક્ષમાં લેવા જઈએ તો એકનું પ્લસ હોય એકનું માઇનસ, પણ મૂલ્યોમાં લેવા જઈએ તો 4 મીટર/સેકન્ડ થઈ શકે. જ્યારે અચળ વેગથી કોઈ પણ એક નિર્દેશ ફ્રેમ જતી હોય ત્યારે ભલે એનો પ્રવેગ શૂન્ય છે, અચળ વેગથી જાય છે, આનો પ્રવેગ 4 મીટર/સેકન્ડ, પણ સાપેક્ષ પ્રવેગની જ્યારે વાત કરીએ ત્યારે આ કેસમાં 4 મીટર/સેકન્ડ પણ મળી શકે છે. S2 S1ની સાપેક્ષમાં પ્રવેગ 8 મીટર. સાપેક્ષમાં એને કીધું 8 મીટર/સેકન્ડ² હશે. હવે માનો કે એકનો 4 મીટર/સેકન્ડ x દિશામાં છે -x દિશામાં, સાપેક્ષ લેવલ તો 8 થઈ શકે. એટલે બેયના અલ્ટિમેટલી 4 મીટર/સેકન્ડ² પ્રવેગ થઈ શકે છે. એટલે આ
માઇન્ડમાં ખાસ મેં જે કંઈ કીધું છે એ ઉદાહરણ સાથે સમજજો, અધરવાઇઝ તમારે સમજવામાં પ્રોબ્લેમ થઈ શકે. એટલે આ જે ક્વેશ્ચન 11, અને આમાં તમને ફાયદો ઓનલાઈનનો એવો છે કે તમે 1 વાર 2 વાર 3 વાર 4 વાર ઘણી બધી વાર તમે આ વિડીયો આગળ પાછળ લઈને આખો ક્વેશ્ચન તમે સમજી શકો છો. એટલે હું થોડીક સ્પીડમાં જાઉં છું. ઓકે, આ આપણે વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના सम्स વિશે ડિસ્કશન કરીશું. જોડકાને એવા જ છે મોટાભાગના ક્વેશ્ચનો. ઓકે, થોડુંક કન્ટિન્યુ કરીએ પછી પાછું આપણે. નેક્સ્ટ આ જે છે એ તમે વિડીયો પોઝ કરીને લખી નાખજો. આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને જે આપેલો છે, બરાબર. ક્વેશ્ચન 2 આપણે રીડ, ક્વેશ્ચન 1 ફર્ધર આપણે ડિસ્કશન કરીશું. પહેલાં ક્વેશ્ચન 1 આપણે જોઈએ. ક્વેશ્ચન 1 શું કહે છે? ઓકે, ક્વેશ્ચન 2માં કંઈક એવું કીધેલું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ખરબચડી સપાટી પર સ્મોલ m દળ 4 kg દળ ધરાવતા એક બ્લોકને મૂકેલ છે. બ્લોક અને સમતલ વચ્ચે તમને ઘર્ષણાંક પણ આપી દીધેલો છે. F 10 ન્યૂટન બળ બ્લોક પર 30 ડિગ્રીના ખૂણે લગાડવામાં આવે છે. તો બ્લોક અને સમતલ વચ્ચે સંપર્ક બળ કેટલું છે? સંપર્ક બળની વાત કરે છે. સંપર્ક બળની જ્યારે વાત કરતા હોય એટલે ખરેખર આપણે મેળવવાનું શું થશે? સંપર્ક બળ કીધું છે એટલે રિઝલ્ટન સંપર્ક બળ એટલે આપણે જોવા જઈએ તો જ્યારે બ્લોક, હમણાં તમને એક બીટી ડ્રો કરવું એટલે વધારે આઈડિયા આવશે તમને. પહેલાં આપેલ માહિતી બધા લખો ક્વેશ્ચન નંબર 2ની. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખરબચડી સપાટી પર m બરાબર 4 kg દળ ધરાવતા એક બ્લોકને મૂકેલ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 નેક્સ્ટ પેજમાં જે આપેલા છે એ ક્વેશ્ચન લગભગ મેં એવા જ ક્વેશ્ચન લીધેલા છે કે ઓલમોસ્ટ બધા કન્સેપ્ટ આવી જાય. એ મુજબ 1 by 1 પેજ આપેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખરબચડી સપાટી પર m = 4 kg દળ ધરાવતા એક બ્લોકને મૂકેલ છે. કન્ડિશન ડ્રો કરીએ. અહીંયા થીટા ખૂણો 45 ડિગ્રી આપેલો છે. ઉપર જે દળ આપેલું છે તમને, એ દળમાં ઉપર તરફ જે બળ લગાડવામાં આવે એ સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે લગાડવામાં આવે છે. તો એના બે ઘટક પડશે, એક તો F cos 30 ડિગ્રી અને બીજું થશે F sin 30 ડિગ્રી. F sin 30 ડિગ્રી. F sin 30 ડિગ્રી.
ઓકે, બળ F 10 ન્યૂટન છે અને મ્યુએસ સ્થિત ઘર્ષણાંક તમને આપેલો છે 0.6. મ્યુએસ આપેલો છે 0.6. તો બ્લોક અને સમતલ વચ્ચેનું સંપર્ક બળ કેટલું થશે? સંપર્ક બળની તમને વાત કરે તો સંપર્ક બળ તમને લંબ બળની વાત નથી કરતા, સંપર્ક બળની. એટલે સંપર્ક બળમાં 2 ઘટક આવે. ખાલી તમને સિમ્પલ કન્સેપ્ટ અહીંયા સમજાવું છું, સમજૂતી. આવી રીતે એક બ્લોક આપેલો છે, ગમે એટલું સ્મૂધ હોય પણ એની સરફેસ સૂક્ષ્મ લેવલે તો અરેગ્યુલર હોવાની. એવી જ રીતે નીચે પણ સપાટીની વાત કરીએ તો સૂક્ષ્મ લેવલે તો અરેગ્યુલર જ હોવાની. તો આના 2 ઘટકો પડે. અહીંયા જ્યારે બળ આગળ તરફ જતું હોય ત્યારે જે બળ માનો કે R હોય એના 2 ઘટકો હોય. એક ઘટકની આપણે વાત કરતા હોઈએ તો આરના માનો થીટા હોય તો આ ઉપર તરફનો થશે R sin થીટા અને આ બાજુનો થશે R cos થીટા. ગતિ આ બાજુ થતી હોય તો આ બાજુ તમને સંપર્ક બળ લાગવાનું. સંપર્ક બળ R તમારે ફાઇન્ડ કરો. આ R cos થીટાને કહેવાય ઘર્ષણ બળ અને આને કહેવાય લંબ બળ. સપાટીને લંબ જે લાગતું હોય લંબ બળ અને આ તમને જે સંપર્ક બળ કીધું R, એટલે તમારે ખરેખર મેળવવાનું છે F² + N². આ મેળવવાનું છે. આમાં આપણે જોવા જઈએ તો આમાં બળ આ બાજુ લઈ જવામાં આવે છે છતાં એ સ્થિર રહે છે. સ્થિત ઘર્ષણાંક આપ્યો છે એની ઉપરથી આપણને ખબર પડે તંત્ર આખું સ્થિર રહે છે. અને આમે તમારે ચેક કરવું હોય તો નીચે તરફ આ માનો કે G હોય mg, તો આ થવાનું તમારું mg cos થીટા, mg cos થીટા. આ તમારું થવાનું mg sin થીટા. એમાં mg અને f cos થીટા અને બીજું માનો કે પહેલાં એ જોઈએ તો આપણને ખબર પડે કઈ બાજુ ગતિ થઈ શકે એમ છે. ઘર્ષણ તો પછી લાગે છે એ જોઈશું, સ્થિત ઘર્ષણાંક આપ્યો છે એટલે. તો mg sin થીટામાં m તમને જે આપેલો છે એ m 4 kg આપેલો છે. તો mg sin થીટા પહેલાં મેળવીએ તો m કેટલો 4, g 40 અને sin થીટા sin 45 એટલે 1√2 થશે. એવી રીતે f cos લખીએ આ 10 અને cosની વાત કરીએ તો √3/2. તો આમ તમે જોવા જાઓ તો આની કરતાં નાનું છે. એનો મતલબ આવા ગતિ તો નીચે તરફ જ થવાની, એનો મતલબ ઘર્ષણ તમારું ઉપર તરફ હશે, ઘર્ષણ બળ તમારું ઉપર તરફ હશે. તો એને હું અહીંયા ડ્રો કરું બ્લોકને તો આ બાજુ ઘર્ષણ હશે પ્લસ f cos 30 ડિગ્રી હશે, આ બાજુ mg sin થીટા હશે, આ બાજુ mg cos થીટા અને આ બાજુ હશે n. સેમ બ્લોકને મેં આ રીતે દર્શાવેલો છે. એમાં ઉપર તમારો હજી એક ઘટક આવશે f sin 30 ડિગ્રી. ઓકે, આમાં આપણે ફાઇન્ડ કરવાનું છે F² + N². સંપર્ક બળ એને કહેવાય. તો સામસામેના ઘટકો સરખાવીએ. mg sin થીટા = fની જગ્યાએ આપણે લખીશું μ × n અને અહીંયા F cos 30 ડિગ્રી સ્મોલ fની જગ્યાએ આવું લખ્યું. n તમને ખબર છે એ mg - f sin 30 ડિગ્રી થઈ છે. મ્યુ કાઉન્સમાં μh છે એટલે ઓકે mg cos થીટા માઇનસ ઓબ્વિયસલી સામસામેના ઘટકોને આપણે સરખાવીએ n + f sin 30 ડિગ્રી = mg cos થીટા. તો n ને સૂત્રનો કરતા કરશો તો તમને mg cos થીટા - f sin એટલે આપણે f sin 30 ડિગ્રી
પ્લસ એફ કોસ 30 ડિગ્રી અને આ થશે તમારું mg સાઇન થીટા. ઓકે, એન તો તમે આના થ્રુ મેળવી નાખશો. આમાં જે એનને સૂત્રનો કરતા કરશો એન ઇઝ ઇક્વલ ટુ ઇઝીલી મળી જાય છે તમને mg કોસ થીટા માઇનસ એફ સાઇન 30 ડિગ્રી. આવી રીતે તમને એન મળી જાય છે. એમ આપેલું છે, જે ખબર હોય કોસ થીટામાં આ થીટા જે છે તમારે આ લેવલ 45 ડિગ્રી, એફ 10 છે, સાઇન 30, 1/2 એટલે 5 થશે. એની મુજબથી તમે એન મેળવી નાખશો. આમાંય તે એનની વેલ્યુ મૂકશો. આ મ્યુએસ આપેલું છે, આની ઉપરથી તમે આમાં ફાઇન્ડ જે કરશો તે ઘર્ષણ બળ તમારું જે છે એને મ્યુએસ વડે તમે મલ્ટીપ્લાય કરી નાખશો. ધેટ મીન્સ એન મળી ગયું. તો આ તો કંઈ રાઇટ કરવાની જરૂર નથી. ઓકે, આ ઇક્વેશનની કંઈ પણ જરૂર છે નહીં, કારણ કે આપણે તો ફાઇન્ડ શું કરવું છે, f² પ્લસ n² ફાઇન્ડ કરવું છે. તો f² પ્લસ n મળી ગયા પછી તો મ્યુએસ વડે મલ્ટીપ્લાય કરો એટલે એફ મળવાનું છે. એવી રીતે જો આપણે વાત કરવી હોય તો n ઇઝ ઇક્વલ ટુ mg, એમ તમને આમાં આપેલો છે. mg લેવા જઈએ તો એમ તમને આમાં આપેલો છે 4, 40 cos 45 એટલે 1/√2 માઇનસ 10 સાઇન એટલે આ જ થયું ને આપણે જે સામેનું લીધેલું mg cos માઇનસ જે આ સાઇન લીધેલું તે એફ સાઇન 30 ડિગ્રી. ઓકે, એફ સાઇન 30 ડિગ્રી, એફ સાઇન 30 ડિગ્રી, એફ 10 સાઇન 30 ડિગ્રી એટલે 1/2 5, અહીંયા 20√2 માઇનસ 5 આ એન મળ્યો. એવી જ રીતે એફ તો મ્યુ વડે આપણે મલ્ટીપ્લાય કરશું. મ્યુ તમને આમાં આપેલો છે 0.6, તો મ્યુ ઇન્ટુ એનમાં મ્યુ 0.6 ઇન્ટુ 20√2 માઇનસ 5. આનું સિમ્પ્લિફિકેશન આપી અને તમે આર ફાઇન્ડ કરશો. અંડરરૂટ f² પ્લસ n², કિંમત મૂકી દેવાની અંડરરૂટમાં. એફ એટલે તો કે 0.6 20√2 માઇનસ 5 હોલ સ્ક્વેર પ્લસ n² એટલે 20√2 માઇનસ 5 હોલ સ્ક્વેર. અહીં ખાલી 0.6 વધારવાનું છે. આવી રીતે તમે આને કહેવાય સંપર્ક બળ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. One minute. નેક્સ્ટ જોડકા જોડો ક્વેશ્ચન તમને આપેલો છે 3. એની ફિગર કંઈક આ ટાઈપની આપેલી છે. 2 પુલી છે, અહીંયા એક દળ 5 kgનું, આ T1 તણાવ છે, આ T2 તણાવ. દોરી તરફ હોય હંમેશા, દળથી દોરી તરફ આ T2. અહીંયા જે દળ લટકે છે એ તમને 1 kgનું આપેલું છે. અહીંયા જે દળ લટકે છે એ તમને 2 kgનું આપેલું છે. તો ઓપ્શનોમાં તમને 5 kg બ્લોક માટે પ્રવેગ કેટલો થશે, બળ કેટલું થશે એ બધું તમને સામે આપેલું છે. ઓકે, એક આપણે આમાં જોવા જઈએ તો તમને જો ઘર્ષણ ન હોય એટલે ઘર્ષણ તો કીધું નથી, ઘર્ષણ છે એવું નથી કીધું, એટલે 2 kg એટલે ઓબ્વિયસલી આપણને ખબર પડે કે 2 kg તરફ એટલે આખું તંત્ર નીચે તરફ આવશે. માનો કે એ જેટલા પ્રવેગથી આવે છે નીચે તરફ, તો T2 બરાબર તમે આવું લખી શકશો. T2 ઇઝ ઇક્વલ ટુ, ઓકે, પ્રવેગ એ જેટલા પ્રવેગથી નીચે તરફ આવે છે, આ બાજુનું બળ માઇનસ સામેનું બળ, એટલે આપણે એમ લખી શકીએ 2g, g એટલે ગુરુત્વ પ્રવેગ, આ એમ 2g માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ a, ઇક્વેશન 1. એવું જ ઇક્વેશન અહીંયા રાઇટ કરીશું. ઉપર તરફનું તણાવ T1 છે, તો T1 માઇનસ 1g એટલે કે g ઇઝ ઇક્વલ ટુ a.
પ્રવેગ તો તંત્રનો સેમ જ રહેવાનો. એવી જ રીતે અહીંયા તમારે લખવું હોય આ બાજુ જશે તો T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ m એટલે કે 5 ઇન્ટુ a. આમાં તમે જોવા જવો તો 3 ઇક્વેશન આપેલા છે તમને. આ સેકન્ડ ઇક્વેશન, આ થર્ડ ઇક્વેશન. આ બે ઇક્વેશનનો ઉપયોગ કરી આ T1 બરાબર તમે શું a g પ્લસ a લખી શકો. તો અહીંયા તમે T1ની પ્લેસે T2 જે છે ત્યાં T1ની પ્લેસે g પ્લસ a લખી નાખો. આમાં છે તમારું 5a. આ ઇક્વેશન 4. તો ઇક્વેશન 4 અને 1 આ બંનેમાં તમે એનો ઉપયોગ કરી અને એનો લોપ કરી શકો. એને તમે સૂત્રનો કરતા કરો તો g માઇનસ T2/2 એ તમે અહીંયા મૂકી શકો. આમાં આપણે વાત કરવી હોય તો T2 ઇઝ ઇક્વલ ટુ 5a માઇનસ આ માઇનસ a છે, આ બાજુ જઈશે પ્લસ એટલે 6a, અને આ માઇનસ g છે, આ બાજુ જઈશે પ્લસ g થશે એટલે પ્લસ g. તો T2 બરાબર આવું મળ્યું 6a પ્લસ g. આમાં a આપણને આમાં શું મળે છે તો કે g માઇનસ T2/2. તો એ પ્રવેગ આ T2 વાળા સમીકરણમાં જો હું મૂકું T2 વાળા સમીકરણમાં તો T2 ઇઝ ઇક્વલ ટુ 6ની જગ્યાએ હું આવું મૂકીશ g માઇનસ T2/2 પ્લસ g તો છે એટલે 6g માઇનસ 3T2 પ્લસ g એટલે 7g, અને આ T2 આ બાજુ એટલે 4T2. તો T2 બરાબર તમને મળશે 7/4g. 7/4g. તો T2 તમને મળ્યું એની ઉપરથી તમે આ સમીકરણમાં મૂકશો વેલ્યુ. સમીકરણ આમાં મૂકો કે આમાં મૂકો એની ઉપરથી તમને પ્રવેગ મળશે. એ પ્રવેગ પાછો બધાનો હોય છે. એ 5નો કે પછી 1 kgનો કે પછી 2 kgનો બધાનો પ્રવેગ થશે. આમાં ખાલી પ્રવેગનું મૂલ્ય પૂછ્યું છે એટલે પ્રવેગનું મૂલ્ય મળે છે તમને. આ T2 તમને મળી ગયું છે 70/4 મળ્યું છે. T2 કેટલું મળ્યું 70/4. 70/4 કરશો એટલે T2 તમને કેટલું મળશે તમે એ કેલ્ક્યુલેશન કરી શકો. 70/4 4 × 4 એટલે અહીંયા થશે 3 ઉપર 0. આમાં આપણે લેવું 7 એટલે 28 થશે એટલે અહીંયા 2 આવશે. 17 પોઈન્ટ સમથિંગ તમને એટલે જો a થશે એટલે T2 સાથે a આવશે. એવી જ રીતે T2નું વેલ્યુ તમે આમાં મૂકશો એટલે પ્રવેગ એ મળશે. આમાં ઓપ્શનમાં હું કહું છું T2નું મૂલ્ય તો કે આમાં કોલમ 2માં એ જે આપેલો છે 17.5 ન્યૂટન એટલું થશે. આમાં તમને T2 મળી જાય છે અને એનો ઉપયોગ કરીને એ મેળવવાનો, એ ઉપયોગ કરીને T1 મેળવવાનો. આવી રીતે તમે જોઈ શકો. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ ફર્ધર લેક્ચરમાં કરશું એટલે આટલું રાખીએ.